બનાસકાંઠાના ડીસા અગ્નિકાંડની તપાસ તેજ કરાઈ છે। આરોપીના ઘટના સ્થળ પર આરોપીને લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે। આરોપી પિતા પુત્ર ખુબચંદ અને દીપકને લાવવામાં આવ્યા છે। બંનેના ડીસા કોર્ટે 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। આરોપીને લઈ જવામાં આવ્યા છે। ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાઈ રહ્યું છે અને આરોપીને ઘટના સ્થળ પર લઈ જવામાં આવ્યા અને પૂછપરછ કરાઈ છે કઈ રીતે અને ખાસ કરી જે 21 લોકો મોતને ભેટ્યા છે જે જગ્યા હતી એટલે કે જે ફેક્ટરી હતી ફટાકડાની ફેક્ટરી ગેરકાયદેસર ચાલતી હતી, ખોટી રીતે આ ફેક્ટરી ચલાવવામાં આવતી હતી, તેની પરમિશન પણ નહોતી લેવામાં આવી, લાયસન્સ રિન્યુ નહોતા કરાવ્યા અને આ તમામ જે ભૂલ છે તેના કારણે 21 જેટલા લોકો મોતને ભેટ્યા અને હવે આરોપીઓને લઈ જવામાં આવ્યા છે ઘટના સ્થળ પર। ડીસાથી આ ખાસ એક્સક્લુસિવ દ્રશ્યો જ્યાં 21 લોકો મોતને ભેટ્યા છે। આ 21 નિર્દોષ લોકો જેનો જીવ લેવાયો છે તેના આરોપીઓ આ બંને છે દીપક અને બનાસકાંઠા ડીસા અગ્નિકાંડની જે તપાસ તેજ કરાઈ છે। બંનેના ડીસા કોર્ટે 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। 8 દિવસ આ બંને આરોપી રિમાન્ડ પર રહેશે। ત્યારે ખુબચંદ અને દીપકને હાલ ઘટના સ્થળ પર લાવવામાં આવ્યા છે। તો બનાસકાંઠાથી મારી સાથે સંવાદદાતા અલ્કેશ જોડાઈ ચૂક્યા છે। અલ્કેશ પાસેથી વધુ વિગત જાણીશું। અલ્કેશ, 8 દિવસના કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા છે, ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાઈ રહ્યું છે, આરોપીઓને તે જગ્યાએ લાવવામાં આવ્યા છે, વધુ જાણકારી તેના દ્રશ્ય બતાવશો। મિત્તલ, જે રીતે ડીસાની ફટાકડાની જે ગોડાઉનની ફેક્ટરી હતી તેમાં આગ લાગી હતી અને આગ લાગ્યા બાદ 21 લોકોના મોત નીપજ્યા હતા, જેને લઈને પોલીસ દ્વારા જે આરોપી પિતા પુત્ર છે તેમને ડીસાની કોર્ટમાં રજૂ કરાયા હતા અને કોર્ટે તેમને 8 દિવસના રિમાન્ડ આપ્યા છે। જોકે રિમાન્ડ આપ્યા બાદ ડીસા પોલીસ છે તે બંને જે પિતા પુત્ર આરોપી છે ખુબચંદ મોહનાણી અને દીપક મોહનાણી બંનેને અહીંયા લાવ્યા છે। આપ જોઈ રહ્યા છો સીધા જ દ્રશ્યો કે બંને જે આરોપીઓ છે તે આરોપીઓને સાથે રાખીને પોલીસ રિકન્સ્ટ્રક્શન કરી રહી છે। કેવી રીતે આ ઘટના બની તેની કયાસ મેળવવાની પોલીસ તપાસ કરી રહી છે। તો મજૂરો હતા તેમને કેવી રીતે લાવ્યા હતા, કોઈ કોન્ટ્રાક્ટર હતો વચ્ચે કે નહીં, તેની પણ ક્યાંક ને ક્યાંક પોલીસ તપાસ કરી રહી છે। આપ સીધા જ આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે રીતે બંને પિતા પુત્ર છે તેમને દોરડાથી બાંધવામાં આવ્યા છે। બંને પિતા પુત્રના હાથ તેમજ જે કમરના ભાગ છે તે કમરના ભાગમાં દોરડાથી તેમને બાંધવામાં આવ્યા છે અને તે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન છે તે પોલીસ મિત્તલ કરી રહી છે। મહત્વની વાત એ છે કે આરોપીઓ જ્વલનશીલ પદાર્થ ક્યાંથી લાવ્યા હતા, કેવી રીતે લાવ્યા હતા, રો મટીરિયલ, એલ્યુમિનિયમ પાવડર, યલો ડોસ્ટિન પાવડર ક્યાંથી લાવ્યા હતા, ફેક્ટરીમાં મળી આવેલા 10 લાખથી વધુના જે ફટાકડા હજુ પણ હયાત હતા તેનું જથ્થાનું લાયસન્સ રિન્યુ ન હોવા છતાં કોની મદદથી કેવી રીતે ક્યાંથી સંગ્રહ કર્યો હતો, મધ્યપ્રદેશમાં ના જે 20 મજૂરો હતા તે કોના કેવાથી લાવ્યા હતા, કેવી રીતે લાવ્યા હતા, એજન્ટ મારફતે લાવ્યા હતા, મૃતકોમાં બાળકો પણ હતા તો તેમની પાસે બાળ મજૂરી કરાવવામાં આવતી હતી કે નહીં, દીપક ટ્રેડર્સમાં પિતા પુત્ર સિવાય અન્ય કોઈ ભાગીદારો છે કે નહીં, શ્રમિકોનો કામે રાખ્યા ત્યારે કોઈ ઓળખ કાર્ડ કે તેમના રહેણાંક અંગેના પુરાવા પણ મેળવાયા હતા કે નહીં, તે તમામ બાબતો આ સિવાય આરોપીઓ ગુનો કર્યા બાદ જ્યારે બ્લાસ્ટ થયો અને તેઓ સાબરકાંઠાના ઈડરમાં ભાગી ગયા હતા અને તેઓ ભાગ્યા તે સમયે તેમને કોઈ મદદગારી કરી હતી કે નહીં, તેમના મોબાઈલ તેમજ નાણાકીય સુવિધાઓ કોઈ આપી હોય, આશરો આપ્યો હોય, તે તમામ બાબત પોલીસ તો તપાસે, પરંતુ સાથે સાથે આ બંને પિતા પુત્રને અહીં લાવવામાં આવ્યા છે। પોલીસ દ્વારા બંને પિતા પુત્રનું રિકન્સ્ટ્રક્શન છે તે કરાઈ રહ્યું છે। તેમના પાસેથી જવાબો લઈને તેનું નિવેદન પણ ક્યાંક ને ક્યાંક હવે નોંધાઈ રહ્યું છે। જે રીતે આ ઘટના બની તે ખૂબ જ ગંભીર હતી, જેને લઈને અહીંની સ્થાનિક જે પ્રશાસન હતું તેને તો એક એસઆઈટીની ટીમની રચના કરી હતી, પરંતુ ગાંધીનગરથી પણ એક સ્પેશિયલ એસઆઈ ટીમની રચના કરી છે। તેમાં આઈએસ ભાવિન પંડ્યા છે તેઓ અધ્યક્ષ બન્યા છે અને અન્ય 3 જેટલા જે સભ્યો છે એસઆઈટીની ટીમો છે ગઈકાલે તેઓ અહીં આવ્યા હતા, સ્થળ નિરીક્ષણ કર્યું હતું। તેઓ વિવિધ રીતે તપાસ કરી રહ્યા છે કે આ ઘટના કેવી રીતે બની હતી, તેની અંદર કોણ કોણ કસૂરવાર હતા। આપ જોઈ રહ્યા છો કે જે રીતે પોલીસ રિકન્સ્ટ્રક્શન કરી રહી છે તો સાથે સાથે પોલીસ તેમનું મોબાઈલ રેકોર્ડિંગ પણ કરી રહી છે, વિડીયો રેકોર્ડિંગ પણ કરી રહી છે, એટલે ક્યાંક ને